ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. અવાજ તો આવો જે ખબર પડે બધાને કે રોટરી ચાલી રહી છે અંદર. ચાર સ્પીકર સાંભળે પછી આટલો અવાજ ના આવે એટલે કેમ તમારું કેવું સુઈ ગયા છે બધા? ફરી એક વાર ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. જગતનો અવાજ સંભળાયો છે. ફાઇન. અહીંયા જોઈ રહ્યા છો અને ત્યાં જોઈ રહ્યા છો એમાં ફરક છે. આફ્ટર કોવિડ ની ઇફેક્ટ છે અને મુકેશભાઈને જોઈને બીનાને જોડે જઈને એ જ કહી આવ્યો કે બરોબર જોઈ લે તો પછી થેન્ક યુ. બ્રેકિંગ બેરિયર્સ સ્ટ્રેટેજીસ ફોર મેમ્બરશિપ ગ્રોથ એટલે જે પેનલમાં પણ વાત થઈ એ જે બેરિયર્સ છે બેરિયર્સને આપણે કેવી રીતે તોડીએ અને આ બેરિયર્સની જે વાત છે એ બેરિયર્સ કેપિટલ ગાંધીનગર કે અમદાવાદ કે કલ્લોલ કે બીજી નાની ક્લબોમાં છે એવું નથી. વર્લ્ડ ઓવર છે. વર્લ્ડ ઓવર આ સિનારીઓ છે. આપણા ડિસ્ટ્રિક્ટ સાથે કામ કરનારી અમેરિકાની અમુક ક્લબો જ્યાં 12 કે 14 કે 15 મેમ્બર છે પણ સુપર કામ કરે છે. વર્ષમાં 8-8, 10-10 ગ્લોબલ ગ્રાન્ટમાં પાર્ટિસિપેટ કરે છે. પણ બેરિયર એમનું બી એ જ છે કે અમે આ 12માં હેપી છીએ અને અમે કામ કરીએ છીએ. એટલે આ બેરિયર તોડવા માટે રોટરી ઇન્ટરનેશનલે પણ ઘણી બધી ફ્લેક્સિબિલિટી આપી. આજે આપણે જે વાત કરવાની છે આ 6 વસ્તુ ઉપર વાત કરીશું. ફ્લેક્સિબિલિટી, ડાયવર્સિટી, વિમેન ઇન રોટરી, રોટ્રેક્ટર્સ, રોટરી લીડ્સ અને એલ્યુમનાઈ. આ 6 વસ્તુ ઉપર હું તમારી સાથે વાત કરવા માંગુ છું અને કદાચ જો આ 6 વસ્તુને આપણે ક્લબની અંદર લઈને જઈશું તો ઈચ વન બ્રિંગ વનની જે શેખર મહેતાજીએ વાત કરી છે એને 100% આપણે પૂરી કરી શકીશું. થેન્ક યુ. ફ્લેક્સિબિલિટીની અંદર આપણે શું કરી શકીએ? મીટિંગની ફ્રીક્વન્સી રોટરી દર અઠવાડિયે મળતી હતી એમાંથી એક તમને ફ્લેક્સિબિલિટી આપીને 15 દિવસે તમે મીટિંગ કરી શકો છો. રોટરી ઇન્ટરનેશનલે કરી આપ્યું. મીટિંગના ફોર્મેટ રોટરીએ ચેન્જ કર્યા. તમને ખબર હશે કે જેમ આપણી ઈ ક્લબ ગેલેક્સી છે કે બીજા ડિસ્ટ્રિક્ટમાં ઈ ક્લબો છે, હવે રોટરીએ ઈ ક્લબ જે બનેલી છે ઈ ક્લબ નામ રાખ્યું પણ હવે નવી ઈ ક્લબ નથી બની શકતી કારણ કે આજે મારી કાંકરિયા ક્લબ છે કે મેટ્રો છે કે મહેસાણા છે કે પાલનપુર છે કે જે રૂટીન મળતી ક્લબો છે ત્યાં પણ ઓનલાઈન હાઇબ્રિડ તમે મીટિંગો કરી શકો છો. દેટ ઇઝ ધ ફ્લેક્સિબિલિટી. એટલે ફોર્મેટ તમે બદલી શકો છો. એક જગ્યાએ ભેગા થવાના બદલે અલગ અલગ જગ્યાએ, જેમ પોલ હેરિસે શરૂ કર્યું, 4 મિત્રો ભેગા થયા અને ચારેની ઓફિસમાં જઈને મીટિંગ કરતા હતા. તમે એ ફોર્મેટમાં પણ જઈ શકો છો. એટલે આ ફ્લેક્સિબિલિટીથી મેમ્બર્સને તમે વધારે કેવી રીતે ઇન્વોલ્વ કરી. એટેન્ડન્સ રૂલ જે પહેલા 60% એટેન્ડન્સ રૂલ તો આજે બી છે, 60% એટેન્ડન્સ જોઈએ, પણ પહેલા રૂલ એવો હતો કે 60% એટેન્ડન્સ ઇન યોર ક્લબ મીટિંગ હતો. હવે રોટરીએ ફ્લેક્સિબિલિટી તમને આપી કે મીટિંગ, પ્રોજેક્ટ, કોઈ પ્રોજેક્ટના ફોર્મેશન માટે પણ તમે બેઠા હો, દેટ ઇઝ ઓલ્સો યોર એટેન્ડન્સ. આજે તમે અહીંયા મેમ્બરશિપ સેમિનારમાં છો, દેટ ઇઝ યોર એટેન્ડન્સ. તમે કોઈ બીજી ક્લબના પ્રોજેક્ટમાં ગયા છો, દેટ ઇઝ ઓલ્સો યોર એટેન્ડન્સ. તો એટેન્ડન્સની અંદર પણ રોટરીએ ફ્લેક્સિબિલિટી. બેઝિકલી મેમ્બરશિપ ટાઈપ 2 છે, એક્ટિવ અને ઓનરરી. પોરબંદરમાં પ્લાન્ટ છે તો પોરબંદરની રોટરી ક્લબે અમને ઓફર આપી છે કે ભાઈ નિર્માનો અહીંયા સોડા એશનો પ્લાન્ટ છે તો તમે કોર્પોરેટ મેમ્બરશિપ આપો અને અમે કોર્પોરેટ મેમ્બરશિપ પોરબંદર ક્લબને આપી રહ્યા છે. જે બી અમારા પ્લાન્ટ હેડ અથવા એ જે નોમિની કરશે એ લોકો ત્યાંની રોટરી ક્લબમાં જશે. દેટ ઇઝ ધ મેમ્બરશિપ ટાઈપ. તમે મેમ્બરશિપ ટાઈપ આ રીતે કરીને કરી શકો છો. ટાઈપ ઓફ ક્લબ્સ. પહેલા એક જ ફોર્મેટ હતું, હવે એની સામે ટાઈપ ઓફ ક્લબ્સ ઘણી બધી થઈ ગઈ. તમે કોર્પોરેટ ક્લબ કરી શકો છો. જેમ કે હમણાં જ મેં વાત કરી, ફરીથી કહું કે પોરબંદરમાં પ્લાન્ટ છે કે મારો પાલીમાં પ્લાન્ટ છે, તો ત્યાં ટાઉનશીપ છે, 1400-1500 માણસ રહે છે.
તો એક જ કોર્પોરેટ ક્લબ એ જ ટાઉનશીપની અંદર થાય, જેમ શાંતિગ્રામમાં આપણે ક્લબ શરૂ કરી, તો એ પ્રકારની કોર્પોરેટ ક્લબ તમે કરી શકો છો. સાથે સાથે પાસપોર્ટ ક્લબની અંદર એ મેમ્બર એ ગ્લોબલ મેમ્બર થઈ જાય છે. અને પાસપોર્ટ ક્લબનો મતલબ કે જે ઇન્ટરનેશનલી વધારે બહાર ફરતા હોય તો એને એક જ ક્લબમાં મેમ્બર રહેવાની જરૂર નથી. હી શુડ બી અ પાસપોર્ટ ક્લબ મેમ્બર, અને વર્લ્ડ ઓવર જ્યાં બી ફરતા હોય, વર્ષમાં અમુક જ મિટિંગ એમને એટેન્ડ કરવાની હોય, તો આ પાસપોર્ટ ક્લબ થઈ. એવી રીતે કોઝ બેઝ ક્લબ આપણે બી વિચારી રહ્યા છે કે કોઝ બેઝ ક્લબ કરવી, કે જેમાં એક મેટર્નલ હેલ્થ અને ચાઇલ્ડ હેલ્થ માટેની એક ક્લબ કરી, કે એ ક્લબનું ફોકસ ફક્ત ને ફક્ત આના જ ફોકસ એરિયા ઉપર હોય, તો કોર્પોરેટ કોઝ બેઝ ક્લબ. તો આવા ફોર્મેટને વિચારીને પણ આ ફ્લેક્સિબિલિટી રોટરી આપણને આપી છે. સેટેલાઇટ ક્લબ જે આપણે લાસ્ટ યર 19-20માં શરૂ કરી, પહેલી સેટેલાઇટ ક્લબ, જેમાં આજે 20 મેમ્બર છે, અને એને આપણે એ રીતે કલ્ટિવેટ અને મેન્ટર કરીએ છીએ કે આવનારા 1 કે 2 વર્ષમાં એ સેટેલાઇટ ક્લબમાંથી એક ફૂલ ફ્લેજ રોટરી ક્લબમાં કન્વર્ટ થઈ જાય. તો આ બધી ટાઈપ્સ ઓફ ક્લબ છે. ડાયવર્સિટી, કેટલા બધા પોઈન્ટ છે ડાયવર્સિટીમાં. કેટલી ડાયવર્સિટી રોટરી આપણને આપી શકે છે, જે કદાચ આપણે જાણીએ છે પણ એનું ઇમ્પ્લિમેન્ટેશન નથી, જાણીએ છે પણ એના ઉપર આપણે ચિંતન કર્યું નથી, એને જાણીએ છે પણ આપણે ક્યારેય એવું વિચાર્યું નથી કે આનો ઉપયોગ આપણે રોટરીમાં પણ કરી શકીએ. ઓલ બેકગ્રાઉન્ડ્સ, જે રોસ્ટરની વાત થઈ કે ક્લબની અંદર જ્યારે તમે મેમ્બર્સ લો છો, તો રોસ્ટરનો મતલબ એવો છે કે આજે મારી ક્લબમાં 50 મેમ્બર છે, તો મેં 50 મેમ્બરના ક્લાસિફિકેશન તૈયાર થયા. ધેટ ઇઝ માય ફિલ્ડ રોસ્ટર, કે આટલા ક્લાસિફિકેશન વાળા મેમ્બર્સ મારી સાથે છે, કે મારી ક્લબમાં છે. હવે મારી ક્લબ શું કરવા માંગે છે, એના ગોલ છે, એનું ફોકસ એરિયા છે, તો એમાં કયા મેમ્બર ખૂટે છે. સમજો કે મારી ક્લબમાં એડવોકેટ નથી, અમે મેડિકલ કેમ્પ કરીએ છીએ પણ ડેન્ટિસ્ટ નથી, અમે મેડિકલ કેમ્પ કરીએ છીએ પણ ઓપ્થેલ્મોલોજીસ્ટ નથી. તો આવા પ્રકારના તમારા જ્યારે ફોકસ એરિયા પરથી તમે જ્યારે કાઢો, તો એ અનફિલ્ડ ક્લાસિફિકેશન થયા, અને તમે મેમ્બર એ પ્રમાણે શોધો. અત્યારે આપણે મેમ્બર કઈ રીતે શોધીએ છીએ, તો મેમ્બર વાળું છે, ફ્રેન્ડ મારો બલવંત છે, તો બલવંતને લઈ જાઓ ને હું મેમ્બર બનાવી દઉં. તમે જો ક્લાસિફિકેશન પ્રમાણે જોશો તો કદાચ આપણે વધારે ઝડપથી સારા મેમ્બર્સ લાવી શકીશું. સિમિલર એક્રોસ ધ એજ, ઘણી ક્લબ આપણે કહીએ છીએ ને સિનિયર સિટીઝન ક્લબ છે, તરત જેવું નામ બોલે ને કે બોસ સિનિયર સિટીઝન ક્લબ છે, કોઈક નવા મેમ્બરને મોકલીએ તો જોઈને પાછો કે ભાઈ અહીંયા તો બધા 60 ઉપરના જ છે. એટલે એમાંથી બહાર આવીને એક્રોસ ધ એજ, નાનાથી શરૂ કરીને મોટા સુધી બધા જ હોય. એથેનિસિટી એટલે કલ્ચર પ્રમાણેની ક્લબ પ્રમાણે આપણા મહારાષ્ટ્ર સોસાયટી, દક્ષિણી સોસાયટી, જ્યાં મહારાષ્ટ્રીયન લોકોનું મોટું ગ્રુપ છે, તો એવું વિચારી શકીએ કે એથેનિસિટી એટલે એક ક્લબ મહારાષ્ટ્રીયન ક્લબ હોય, બધા મહારાષ્ટ્રીયન અલગ અલગ વોકેશનના ભેગા થયેલા હોય. રેસ, કલર, ડિસેબિલિટી, આપણે એક ક્લબ બનાવી છે, દર્શિતાબેન અહીંયા બેઠા છે, હું અભિનંદન આપું છું કે પહેલી વખત આવી એક ક્લબનો વિચાર આપણને આવ્યો અને આપણે આ પ્રકારે સેવા કરવાની. હા, રોટરી ક્લબ ઓફ દિવ્યમ, રાઈટ. લર્નિંગ સ્ટાઇલ, રિલિજન, ફેથ, સોશિયો ઇકોનોમિક સ્ટેટસ, આ બધા જ આના છે. કલ્ચરને આપણે લઈ શકીએ. મેરિટલ સ્ટેટસ ઉપર આપણે જે લેંગ્વેજ બોલીએ, જેમ મેં મહારાષ્ટ્રીયન કીધું, તો લેંગ્વેજ સ્પોકન રોટરી ક્લબ આપણે કરી શકીએ. સેક્સ્યુઅલ ઓરિએન્ટેશન એટલે ટ્રાન્સજેન્ડર, એલજીબીટી, તમે આને પણ સ્વીકારી શકવાની આપણે માનસિકતા કરવી પડે. મારા ખ્યાલથી બેંગ્લોરની અંદર ફર્સ્ટ ક્લબ આપણા ઇન્ડિયામાં બની, જે ટ્રાન્સજેન્ડર ક્લબ છે, આખી ક્લબ ટ્રાન્સજેન્ડર ક્લબ છે, અને બધા જ અલગ અલગ વોકેશનમાંથી એમાં આવે છે. ડિફરન્સીસ ઇન આઈડિયા, વિચારો અને આપણા આઈડિયામાં ફરક આવતા હોય તો જ કદાચ આપણને બહુ સારી વસ્તુ એમાંથી મળી શકે. અને વેલ્યુઝ અને બિલીફ, આ બધી ડાયવર્સિટીની વાત આપણે નવા મેમ્બર જ્યારે લાવવાની હોય અને બેરિયર તોડવાની વાત છે, એનો ઉપયોગ કરી શકીએ. વિમેન મેમ્બરશિપ, 2 ફોટા મૂક્યા છે. જેનિફર જોન્સ 117 વર્ષ પછી રોટરીની અંદર પહેલી વખત વિમેન પ્રેસિડેન્ટ બની. એટલે આપણે તાળી તો પાડી, જો તાળી પાડવામાં બધા ભાઈઓ છે, પુરુષો છે, એટલે થેન્ક યુ વેરી મચ. આ જ મેન્ટાલિટી છે. આજે બી યુએસએમાં આજ દિન સુધી એક પણ લેડી પ્રેસિડેન્ટ બની નથી શકી. ધીસ ઇઝ ધ મેન્ટાલિટી. આ મેન્ટાલિટીમાંથી આપણે પણ બહાર આવવાની જરૂર છે.
બીના દેસાઈ, આપણું ડિસ્ટ્રિક્ટ, જેણે ફર્સ્ટ લેડી ગવર્નર આપણા ડિસ્ટ્રિક્ટને આપ્યા. એટલે આમાંથી બહાર આવીને અને લીડરશિપ, તમે જેનિફર જોન્સનું વર્ષ જોજો, આપણે બીનાનું બી વર્ષ જોયું. એટલે આપણે એવું માનીએ છીએ કે લેડીઝ છે એટલે શું કરશે, આપણે એ સમજવાની જરૂર છે પુરુષોએ કે લેડીઝ છે ને એટલે આપણે છીએ ને આપણું ઘર ચાલે છે, આપણો સંસાર ચાલે છે, આપણું ફેમિલી ચાલે છે અને આપણું બજેટરી બધું જ ચાલે છે. એક વખત આ કોવિડની અંદર બધાને ખબર પડી ગઈ કે ઘર કેવી રીતે ચલાવાય. સાચી વાત છે ને? અને નરેન્દ્રભાઈ મોદીએ જ્યારે નોટબંધી કરી ત્યારે 2 લાખ રૂપિયાનું સ્પેશિયલ ડિસ્કાઉન્ટ આપ્યું કે દરેકના ઘરમાંથી બહેનો પાસે 2 લાખ રૂપિયા તો મિનિમમ નીકળે બચેલા. અને ત્યારે આપણને ખબર પડી ખાનામાંથી નીકળ્યા ત્યારે ગો બાપરે આવા પૈસા તો કેટલા છે, અને ખરેખર પૂછ્યું કે 2 જ છે કે વધારે છે. એટલે આ એમની તાકાત છે અને તાકાતનો ઉપયોગ આપણે રોટરીમાં કરવો જોઈએ. અને કરી જુઓ, એક પણ ક્લબ આપણા ડિસ્ટ્રિક્ટમાં લેડી મેમ્બર વગરની હોય ને શરમજનક વાત છે. આ શબ્દો નોંધી લેજો. જે રોટરી ક્લબની અંદર એક પણ વિમેન મેમ્બર નથી કે લેડી મેમ્બર નથી, એ ક્લબ માટે અને આપણા ડિસ્ટ્રિક્ટ માટે શરમજનક બાબત છે. એટલે શરમજનક બાબતમાં માથું નીચું કરવું પડે એ જવાબદારી, કે નીચું રાખવાના બદલે ઊંચું કરી શકીએ એ રીતે કરવાની જવાબદારી આપણી છે. નેક્સ્ટ, રોટરેક્ટ એઝ એ મેમ્બર્સ. રોટરેક્ટને આપણે હંમેશા નિગ્લેક્ટ કરેલું છે અને એઝ એ રોટરેક્ટર હું કહું છું, પાસ રોટરેક્ટર તરીકે, પાસ ડીઆરઆર તરીકે, મેહુલ બી રોટરેક્ટર અમારી સાથેની ટીમનો મેમ્બર રહેલો છે, આશીષ અજમેરા બી રોટરેક્ટ તરીકે રહેલો છે. એટલે અહીંયા મિલનભાઈ, એટલે નામ બોલીશ, દર્શ માંડવીથી આપણે રહેલો છે. એટલે આ એક રોટરેક્ટને આપણે નિગ્લેક્ટ કરેલું છે. આ જે લોકો રોટરેક્ટમાંથી અહીંયા આવેલા છે ને, એ પોતાની મેળે આવેલા છે, પોતાની મેળે. બહુ જ ઓછી રોટરી ક્લબો એવી હશે કે જેણે રોટરેક્ટની રીતે નર્ચર કરી હોય, મેન્ટર કરી હોય અને રોટરેક્ટમાંથી રોટેરિયન બનાવેલા હોય. અને કદાચ આપણી સૌથી મોટી ભૂલ છે ને એટલે જ હવે રોટરીને પણ એ ખ્યાલ આવ્યો છે. એટલે રોટરેક્ટને હવે પાર્ટનર બનાવી અને રોટરેક્ટર એ વન ઓફ ધ ક્લાસિફિકેશન થઈ ગયું. ડ્યુઅલ મેમ્બરશિપ આપી દીધી રોટરી ઇન્ટરનેશનલે રોટરેક્ટરને. જેમ શાશ્વત અહીંયા બેઠો છે તો શાશ્વત એઝ રોટરેક્ટ બી ફી ભરે છે અને એઝ એ રોટેરિયન બી ફી ભરે છે. લીડરશિપ, રોટરેક્ટની લીડરશિપ આપવાની જરૂર છે. આજે અમારી ક્લબ આ વર્ષે 50મું વર્ષ ઉજવી રહી છે, રોટરી ક્લબ ઓફ કાંકરિયા. અને કાંકરિયાના બધા મેમ્બરોએ ભેગા થઈ અને જવાબદારી 50 વર્ષની 2 પાસ ડીઆરઆરને આપી 50મું વર્ષ કરવા માટે. રોટરેક્ટના 2 પાસ ડીઆરઆર 50મું વર્ષ રોટરી ક્લબ ઓફ કાંકરિયાનું ચલાવી રહ્યા છે. એટલે આ લીડરશિપ આપણે આપવી જોઈએ. અને રોટરેક્ટને કદાચ રોટરીમાં લાગુ હોય તો ફી સ્ટ્રક્ચરમાં ચોક્કસ આપણે ફરક કરાય. શરૂઆતમાં જે અમે કર્યું છે 3 વર્ષ માટે રોટરેક્ટર જ્યારે રોટરીમાં આવવા માંગે છે તો એની પાસે ફક્ત રોટરી ઇન્ટરનેશનલ ડ્યુઝ, ડિસ્ટ્રિક્ટ ડ્યુઝ અને રોટરી ન્યૂઝનું ડ્યુઝ, આ 3 જ ડ્યુઝ 3 વર્ષ માટે અમે લઈએ છીએ. ચોથા વર્ષથી પછી રેગ્યુલર ફી આપતો થઈ જાય, જેનાથી એને એક અંદર આવવાનું ફાઇનાન્શિયલ બર્ડન ન થાય અને પોતે પોતાની રીતે આવી શકે. અને સૌથી છેલ્લી વાત, ઇક્વલ સ્ટેટસ. એને આપણે ઇક્વલ સ્ટેટસ આપવું પડે. અત્યાર સુધી રોટરેક્ટરનો ઉપયોગ આપણે આપણા પ્રોજેક્ટમાં જ કર્યો છે, બરોબર ને આશીષ? પ્રોજેક્ટમાં જ કર્યો. જ્યાં પ્રોજેક્ટ કરવા રોટરેક્ટરને બોલાવી લો, આપણે ટાઈપ થઈને આવી ગયા અને રોટરેક્ટર કામ કરી રહ્યા છે. એમાંથી એમને કાઢીને ઇક્વલ સ્ટેટસ આપવાની જરૂર છે. મેમ્બરશિપ લીડ્સ આ વર્ષે, ગયા વર્ષે અમે નથી કરી શક્યા. આપણી પાસે અત્યારે લગભગ 700 લીડ્સ છે છેલ્લા 4 વર્ષની. આ વર્ષે મેમ્બરશિપ ચેર તરીકે સાવ ગુજરાતીમાં કહું તો ક્લબોના, ક્લબ પ્રેસિડેન્ટના અને એજીના અમે ગાભા કાઢી નાખવાના છીએ. એકદમ તળપદી ગુજરાતીમાં ગાભા કાઢી નાખવાના છે. આ 700 મેમ્બરનું જે લીડ્સ આપણી પાસે રોટરી ઇન્ટરનેશનલમાંથી આવી છે એ ઇન્ડિવિજ્યુઅલ ક્લબને, એના એજીને અને પ્રેસિડેન્ટને અમે મોકલવાનું શરૂ કરીએ છીએ. ડેટા કમ્પ્લીટ રેડી થઈ ગયો છે, કમ્પ્લીટ રેડી. અને પછી અમે જોઈશું કે કેટલી ક્લબ સામેથી આ એવા મેમ્બર્સ બનવા માંગે છે કે જે લોકોએ પોતે રોટરી ઇન્ટરનેશનલની વેબસાઇટ પર જઈ અને લોગિન કરેલું છે કે એમને રોટરીમાં ઇન્ટરેસ્ટ છે, એ આ એરિયામાં રહે છે અને આવી પ્રવૃત્તિ કરવા માંગે છે. આ જેમ અમીબેને કહ્યું ને કે એમની ક્લબને બધું જોઈ અને આ લોકો મેમ્બર્સ આવે છે,
એવી રીતે આ રોટરીનું ઓવરઓલ કામ જોઈને રોટેરિયન એમને બનવું છે એ લોકોને આપણે ઇન્વાઇટ કરવાના છે, આપણે લઈ આવવાના છે. ધેટ ઇઝ રોટરી લીડ્સ. અને આ રોટરી ઇન્ટરનેશનલ ડીએમસી એટલે કે મને દરેક એજી ને અને ડીજી ને આટલા લોકો પાસે તો આ જાય જ છે, એનો ઉપયોગ આપણે શરૂ કરવાનો છે. લાસ્ટ એલ્યુમની એઝ એ મેમ્બર્સ. એલ્યુમની ની અંદર મેં બધા જ એટલે રોટ્રેક્ટરની ઓલરેડી વાત કરી. ઇન્ટરેક્ટર સિમિલર વેમાં ઇન્ટરેક્ટમાંથી રોટ્રેક્ટ ને રોટ્રેક્ટમાંથી રોટેરિયન બને. રોટરી એલ્યુમની આપણે ભૂતકાળમાં ગ્રુપ સ્ટડી એક્સચેન્જ ટીમો ગયેલી છે, અત્યારે વોકેશનલ ટીમો જાય છે, અને રોટરીના બીજા પ્રોગ્રામોમાં નોન રોટેરિયન્સનું જે પાર્ટિસિપેશન છે એ લોકોને આપણે આપણા રોટરીમાં બોલાવીએ, ઇન્વોલ્વ કરીએ. ઘણા અહીંયા અમારે ત્યાં છે ડોક્ટર પાર્થિવ મહેતા, એ જીએસસી ટીમમાં ગયેલા હતા અને રોટેરિયન છે. ડોક્ટર ભાવેશ પારેખ મારી સાથે શ્રીલંકા જીએસસીમાં આવેલો કેન્સર સર્જન છે, ઓન્કોલોજીસ્ટ છે, અને એ બી રોટરી એને પછીથી જોઈન કરી. તો એવા રોટરી એલ્યુમનાઈને આપણે રોટરીમાં લઈ આવીએ. અને સૌથી અગત્યનું રોટેરિયન્સ હુ લેફ્ટ રોટરી, યાની દરેક ક્લબની અંદર એવા લિસ્ટ છે આપણી પાસે. જેમ હમણાં પેનલમાં બધાએ કહ્યું કે આવે છે ને જતા રહે છે, તો એમને મળો, એમની સાથે બેસો, એમની સાથે બેસીને સમજો કે રોટરીમાં આવ્યા હતા તો કોઈક મકસદ સાથે આવ્યા હતા અને છોડી દીધી તો કોઈ કારણથી છોડી છે, તો એ કારણને રિઝોલ્વ કરવાનો પ્રયત્ન કરીએ અને એમને મેમ્બર તરીકે આપણે પાછા લાવીએ. ઈચ વન બ્રિંગ વનની જે વાત થઈ, એટલે આ શેખર મહેતાનો ગોલ છે આ વર્ષ દરમિયાન એક મેમ્બરને લઈને આવે તો ટાર્ગેટ બહુ નાનો છે. ઈચ વન બ્રિંગ વન જો ખરેખર થાય તો 12 લાખ છે તો સામે 24 લાખ થાય. એમણે તો 12 લાખમાંથી 13 લાખ કરવાની જ વાત કરી છે. એટલે એને 100% આપણે પૂરું કરવું જોઈએ. અને બહુ જ શક્તિશાળી અને વાઇબ્રન્ટ, વેરી પોઝિટિવ વાઇબ સાથેનો રોટરી ઇન્ટરનેશનલ પ્રેસિડેન્ટ આપણને ઇન્ડિયામાંથી ફરી મળ્યો છે. 45 મિનિટની સોમવારે લાસ્ટ મંડે પીએમ સાથેની મીટિંગમાં, નરેન્દ્રભાઈ સાથેની મીટિંગમાં અદ્ભુત વાતાવરણ અને રોટરીની વાતો અને જે રીતે નરેન્દ્રભાઈ સાથે રોટરીનું લેવલ ઇન્ડિયા લેવલે થયેલું છે એની સાથે સાથે બહુ બધા લોકોના મેસેજ મારા પર આવ્યા કોંગ્રેચ્યુલેશનના. એ બધાને મેં કહ્યું કે આપણી જવાબદારી ઈચ વન બ્રિંગ વનની છે, આપણી જવાબદારી ગ્રો મોર ને સર્વ મોરની છે, અને આપણી જવાબદારી શેખર મહેતાએ આપેલા વચનો 12 લાખ રોટેરિયન તરફથી ઇન્ડિયાને, આપણા રોટેરિયનો તરફથી ઇન્ડિયાની 4500 ક્લબ તરફથી જે વચનો આપેલા છે એ વચનો પૂરા કરવાની જવાબદારી આપણા સૌની છે. ત્યારે જ આ કોંગ્રેચ્યુલેશન ખરા અર્થમાં કોંગ્રેચ્યુલેશન થશે. નહીતર રોટરીની જે હાઈટ આપણે ત્યાં બનાવેલી છે એ પબ્લિક ઇમેજની વાત દીપકભાઈ કરશે, એ ફરી પાછી આપણે તળિયે લાવી દઈશું. એટલે મિત્રો, ફરીથી એક વખત આ બેરિયરને તોડીએ, ફ્લેક્સિબિલિટીને અપનાવીએ, ડાયવર્સિટીને અપનાવીએ, લીડરશિપ નવા લોકોને આપીએ, યુથને આપણી જોડે લઈ આવીએ, અને તો કદાચ મેમ્બરશિપના સેમિનારો આપણે વધુ સારી રીતે વધારે મેમ્બર સાથે આપણે કરી શકીશું. ખૂબ આનંદ છે આજે હોલ ભરેલો જોઈને, અને કોંગ્રેચ્યુલેશન મેં અશોક મંગલજીને અને વત્સલને કે બહુ જ સરસ રીતે આ થયો, અને આટલા વર્ષો પછી, એટલે લગભગ 1.5-2 વર્ષ પછી ફરીથી આપણે ફિઝિકલી મળી શક્યા છે. થેન્ક યુ વેરી મચ. Serve to change lives. Thank you very much. Seeker said you came by road, right? So almost 600-700 kilometers. और see the commitment. मैंने रात को जब 11 बजे फोन किया था, he was on the way और कॉलेज में 4 बजे पहुंच जाऊंगा. So thanks for coming. Friends, I invite 90. पहला felicitation. થેન્ક યુ સમીરભાઈ અને વત્સલભાઈ. જોઈ રહ્યો છું 90% ઓફ ધ ફેસીસ આર એટેન્ટિવ આ સેમિનારમાં. 10% એવા છે કે એમના ઇમ્પોર્ટન્ટ એક મેસેજ આવી રહ્યા છે ને જોઈ રહ્યા છે, પણ 90% લોકો એટેન્ટિવ છે અને ઘણા બધા સાયલેન્ટ કરવાનું ભૂલી પણ ગયા છે. તો એમને રિક્વેસ્ટ છે કે સેકન્ડ હાફમાં એમનો ફોન સાયલેન્ટ કરી દો. તો હવે નાઉ વી મૂવ ઓન ટુ ક્વેશ્ચન આન્સર. આઈ રિક્વેસ્ટ. One of the questions is, Ashish bhai jab kidhu we can have hybrid club. Now, એમાં એક further question એવો આવી શકે કે when we bring a hybrid club, ગમે ત્યાંથી member થઈ શકે, out of our district or out of India also, can we keep these kind of members in our club?
બ્રાન્ડ સેન્ટર છે કરેક્ટ સર. અને બ્રાન્ડ સેન્ટર પર આ બધું જ મળશે ને એના સિવાય બી બ્રાન્ડ સેન્ટર BRAND બ્રાન્ડ સેન્ટર એમાં આ બધી જ માહિતી તમને મળશે. એમાં તૈયાર તમને ટીઝર્સ બી મળશે, તૈયાર વિડીયોઝ બી મળશે જે તમે અપલોડ કરી શકો છો. એમાં ટીઝર્સ એવી રીતના છે કે જે તમે કીધું એમ કે એની અંદર તમારી ક્લબનું નામ, તમારો ફોટોગ્રાફ, તમારા પ્રોજેક્ટ્સને પણ તમે એડ કરી શકો છો. આ બધી જ વ્યવસ્થા એમાં છે. અને એના સિવાય આપણા ડિસ્ટ્રિક્ટમાં ડૉક્ટર જયેશ સુથાર છે સિદ્ધપુરથી, તમે એનો કોન્ટેક્ટ કરશો તો એ તમારી ક્લબ માટેના ટીઝર્સ બનાવીને તમને આપી શકશે. રોટરીના ગ્રુપમાં જવા જોઈએ જેથી લોકોને રોટરી શું છે એની ખબર હોય. એટલે દેવેનજી તમારો ક્વેશ્ચન છે એ પબ્લિક ઇમેજ રિલેટેડ છે. Media person in your club will create this for you. So-called ego and so-called self-respect. Okay, if we learn to respect each one of us, if we learn to share respect towards each other, I don't think this issue will come. And ego is a perception in मेरे हिसाब से ego is a perception. शायद पहला 1 घंटा ईगो की वजह से और उसके बाद वो ईगो कैरी करने की वजह से गुस्सा रहेगा. बट अगर आप 24 आवर्स बाद मिलेंगे तो ईगो और गुस्सा दोनों शांत हो जाएगा और रोटेरियन है तो रोटेरियन ही रहेगा. That is my Yes, Mehul bhai, you want to say something? Yes, ego is never a problem. The problem is closing down communication. તમને એવું જ્યારે બી લાગે કે કોઈ મેમ્બરને કે ઈગો છે, જસ્ટ પિક અપ અ ફોન એન્ડ ટોક ટુ હિમ અને 90% તમારા प्रॉब्लम क्या सॉल्व. आई एम सॉरी, आई मीन गुजराती 90% प्रॉब्लम आपका वहीं का वहीं सॉल्व हो जाएगा. 90% प्रॉब्लम. सो ईगो में कभी आप कम्युनिकेशन भाई नहीं कीजिए. कुछ भी लगता है जस्ट पिक अप अ फोन एंड टॉक टू द कंसर्न मेंबर, इट विल बी सॉल्व. थैंक यू. અને સૌથી અગત્યનું હું આમાં એવું માનું છું કે ઈગોમાં હું જાતે મને શું મળવું જોઈએ અથવા મને કેવું લાગે છે એ જો વિચારું તો સામેવાળાના ક્યારેય ઈગોના પ્રશ્ન નહીં આવે. આટલું જો આપણે જોઈશું તો બાકી તો ઈગો કે આના માટે તો છૂટાછેડાના કેસો બી થઈ જાય. Okay, next question from Chirag Kadi. मोटिवेट कर दिया. Yes, Tarun. Good morning, my name is Tarun Jain, I'm president of Ahmedabad. દરેક ક્લબના પ્રેસિડેન્ટને એના એરિયાના જે લીડ્સ અમારી પાસે આવ્યા છે, લીડ્સ ડિસ્ટ્રિક્ટ ગવર્નર, ડિસ્ટ્રિક્ટ મેમ્બરશિપ ચેર અને જે તે એરિયાના આસિસ્ટન્ટ ગવર્નર પાસે રોટરી ઇન્ટરનેશનલ ડાયરેક્ટ મોકલતી હોય છે. આપણે ક્યાં સુધી એક્સપેક્ટ કરી શકીએ સાહેબ? બસ હવે શરૂ કરીશું. હા, તો શું હવે પછી કામે લાગી ગયું? એકદમ ભાઈ હો. અને તરુણ તારું ફોલો હું ડાયરેક્ટ લઈશ. You take this opportunity. We are here. આરએનબીમાં મારી રિક્વેસ્ટ છે કે જ્યારે એજી સાહેબ સાથે અથવા ક્લબના પ્રેસિડેન્ટ સેક્રેટરીની કોઈ મીટિંગ હોય તો વી વિલ ગો એન્ડ વિલ રિપ્રેઝેન્ટ વોટ ઇઝ આરએનબી, વોટ ઇઝ ધ બેનિફિટ. In last 3 years we have got about more than 35 plus members given to Rotary clubs in various clubs in અમે લોકો જેટલી વખત આવ્યા છીએ ત્યારે એક રિક્વેસ્ટ કરી છે કે આરએનબી ની અંદર ક્રોસ સેક્શન ઓફ ક્લબના મેમ્બર્સ છે, બરોબર? તમે લોકો આરએનબી ની જે રીતે મીટિંગ કરો છો, બરોબર ને, એવી જ મીટિંગ રોટરી ક્લબની થઈ શકે? new members are joined 1206 52 clubs. If you look at these 11 clubs, their strength is less than 20. So I referred to a book, fantastic book written by Nirmal ji sitting over here, and I read in that minimum criteria to charter a club is 20, and for satellite it is 8. And what we are seeing, 11 clubs are having less than 20 members. So where are we heading? So now I am coming to one more thing, sir. Last time, these are the dues which we spoke about it. An average Rotarian pays 5,297 to the RI and 950 to district. So if we calculate, net membership cost is 6,250. 1206, what is the gain? We are transferring 75 lakh rupees to our Rotary Center. That is $1 lakh. We can get 3 district grants and do service projects. So my question is, what is important? Is this a man or the man hours? Number of clubs versus number of municipal service projects. And quality versus quantity. These are my unanswered questions. So it's a time to introspect. It's a time to introspect for AR. અહીંયા બેઠેલા બધા પ્રેસિડેન્ટ સેક્રેટરીને બી છે. મારી જવાબદારી મને ડીજી સરે આપી છે ટર્નિંગ રોટ્રેક્ટર્સ ઇન્ટુ રોટેરિયન્સ. હવે મારો ક્વેશ્ચન ડીએમસી ને અત્યારે એ છે કે આજે રોટરી ઇન્ટરનેશનલ એક ડ્યુઅલ મેમ્બરશિપ બી ચાલુ કરી છે
અને નેક્સ્ટ યર થી રોટ્રેક્ટર્સ ને બી આરઆઈ ડ્યુઝ લાગવાના છે કે જેમ આપણે રોટેરિયન્સ ભરીએ તેમ રોટ્રેક્ટર્સ બી ભરે છે. તો આજે હું એઝ અ રોટ્રેક્ટર આટલા ટાઈમથી કામ કરું છું, બધે ફર્યો છું આખા સાઉથ એશિયામાં, પણ મારી પાસે કોઈ વેલિડ રીઝન નથી મળતું કે હું કોઈ રોટ્રેક્ટરને કહું 20 વર્ષના કે 25 વર્ષના કે તમે રોટ્રેક્ટર તો છો જ પણ સાથે તમે રોટેરિયન પણ બનો. તો મેં આનો એક બીજો એક સોલ્યુશન કાઢ્યું હતું કે રાધર દેન અત્યારની જનરેશનમાં કોઈને એવું કહું કે તમે લોકો રોટ્રેક્ટરમાંથી રોટેરિયન બનો, આપણે અહીંયા જેટલા રોટરી ક્લબ્સ છે ને બધાના એક રોટ્રેક્ટ ક્લબ્સ પહેલા હતા કે જે બંધ થઈ ગયા છે અને જે એક્સ રોટ્રેક્ટર્સ હતા. તો મારી રિક્વેસ્ટ ડીએમસી ને બી છે અને ડીજી સર ને બી છે કે તમારા સાઈડથી આપણે મેલ કરીએ બધા પ્રેસિડેન્ટ સેક્રેટરીઝ ને કે તમે કોઈ બી એક્સ રોટ્રેક્ટર ને ક્યાંય બી ઓળખતા હો આપણા ડિસ્ટ્રિક્ટમાં, તેનો ખાલી કોન્ટેક્ટ નંબર કે ઈમેલ આઈડી જો અમારા સુધી આપો તો અમે લોકો એમને મળીને એમને રોટેરિયનમાં કન્વર્ટ કરી શકીશું. તો મારું એઝ અ રોટ્રેક્ટર જે મને પોસ્ટ આપી છે એ થોડું ફળશે. તો મને આપણા બધા પ્રેસિડેન્ટ સેક્રેટરી તરીકે આ હેલ્પ કરજો અને ડીએમસી મને એ હેલ્પ કરે કે આ લોકોને શોર્ટ ઓફ ટાઈમ પ્લીઝ. પણ આ બહુ જરૂરી ક્વેશ્ચન છે કે એ જ કે આજે હું કઈ રીતના કોઈ રોટ્રેક્ટરને કન્વિન્સ કરું કે તમે રોટ્રેક્ટર તો છો જ પણ રોટરીમાં બી આવો, કારણ કે હવે રોટ્રેક્ટર બી એક ફીલ આવે છે. Okay, we can discuss that thing during the comfort break. Because the Rotary Club Ahmedabad West has one club sponsored as Blind Club Association. It's a blind members club, which was one of the first Rotaractors club in the entire world and still exists today. Second thing, bring one, each one bring one. As a slogan છે આપણે આરઆઈ પ્રેસિડેન્ટ નું. I just wanted to ask Ashish bhai, how do I ask my senior Rotarians in my club or in every club, senior Rotarians to implement this? Because I have not seen for much time the old Rotarians bringing any new member to their clubs. So how do we do that? Yeah, okay. And request it will be done. But the thing is, you must go and personally tell. આપણે કદી કોઈને કહીએ નહીં WhatsApp થી મેસેજ આપી દે, it won't work. You must go personally, meet him, have a cup of tea with him and it will be done. Nothing else. Go. There is so simple. Okay, Palanpur Club. Each one of you Friends, please wait. support your district governor Ashok ji by sponsoring one member in this month. Before August 10, how many of you are willing to sponsor one member? Before, in the month of August, how many of you are willing to check it at least? Please, friends, please. Governor is speaking, please. उदयपुर में है, इसकी डिटेल्स आपके स्क्रीन पे है और बाकी डिटेल्स कॉन्फ्रेंस चेयरमैन हमने इसमें बताएंगे. Hello friends, good morning and greetings. Myself Jitendra Patel, President-elect Rotary Club of Palanpur, and we are home club of our district governor Shri Ashok Mandaji, and we are celebrating our 75th anniversary this year. We are also privileged to host the district conference of the year 2021-22, and we have planned it to at the Udaipur in Sauryagat Resort and Palace on January 7, 8 and 9. It's a 3-day event, January 7, 8, 9 to 2022. So I request all the members, all the Rotarians to give the maximum registration. एक्चुअली बहुत टाइम के बाद ये कॉन्फ्रेंस हो रही है ऑलमोस्ट आफ्टर 2 years. So I give request all the members to give the maximum registration. Rotary members, we have sent a WhatsApp message about the event and registration form and app link and everything. So please start doing the registration. We are having a special scheme for registration up to 31st of August, this 31st. So the detail is on the screen. We will send it to the club also. We will be in contact with all the presidents and all the AGs and all. So please give the maximum registration. We are awaiting the very good response from all of us and we want maximum participation.
and we hope to get more than 2,000 members in the conference of the at UWP. Thank you very much. Rotarians, friends, I'm very delighted to be part of this today's hours gathering and seminar on membership and public image. The topic given to me is very simple. All of us know, all of us agree, and all of us do. The question is, how do we see it in our day-to-day practice, day-to-day business, and day-to-day conduct? As we all know, individuals, organizations, multi-millions, or a salary, everybody has a need for public image. And we say, Activate? So the figure need no introduction. All of us are high respect, highly regarded chairman. So even they need the public image. As you can see, there are occasions which takes them to the next level of public connect. And you can see some of the samples here. Next please. So you can see here also, even at that level also they need public image by connecting with the public at various occasions. Same way. So each and every occasion. Look. So if we ask in a very basic layman's term, what is public image? We would say that it is the sum total of the perception in the mind of individuals or a group. Corporate language we call it, it is used to describe an individual or group's consumers' thoughts or feelings about what we have. So all of us know when we enter a particular corporate brand's name, what image comes in our mind when we say Tata, when we say Reliance, when we say Rallis. And sometimes the public perceptions can change overnight also. We saw in case of, let's say, Paytm, how the Notebandi immediately after that the challenge happened and immediately the perception changed. Why it is important? Because all of us care. For organizations it is very important because this relates to their very existence. And a small swing in the consumer opinion makes change in their fate or their business का fortune बदल जाता है. Smallest intimacy. We have seen in the case of many brands. The same is true with the various organizations, individuals, as well as the NGOs and social service organizations. Because whether we agree or not, we live in a business environment, we live in the social environment, and every step we take, every organization is contributing to the society, in the service of society, whether it's commercially, non-commercially. So what matters is the perception in the people's mind, and the perception comes by way of their experiences. Their experiences with you, with me, with the product or service or the brand which we are using, or the contribution we are making to the society. Many of us know what we do is noticed by public, and when we go around in the city, especially in the smaller villages and smaller towns, we have seen कि अच्छा वो दिनेश जी रोटरी वाले
So when they say Dinesh ji Rotary Wale, that means there is a complete public image of the gentleman out there. And what he is doing as a Rotarian is there at the back of mind of everybody. And that's where the public image is contributing. And so is the Rotary. So there is a challenge for everybody, what we call as reputation challenge, and which is a damaging disconnect between what the public thinks and what we deliver. All of us are in a certain type of know that what Rotary means and what Rotary delivers and what we individually contribute to, and together what we make. So when there is a disconnect into that, public thinks, oh, that's a great organization, it's a social service organization, they are making a lot of contribution to the society, community service projects are happening. And after some time, if they see the same, let's say, Vriksharopan project, and then they see that the trees have gone down, or trees are no more existing, or the cows have removed that, then the image suffers, and that's where the disconnect happens. If you put up the water hut or a pyau in a station or anywhere else with 5 people's name written on that, contributed by Rotary, contributed by this and that, and when somebody needs water and he says that the tape is not working, or there is no water for the last 3 days, or nobody is in service, so that disconnect happens. What we try to do good actually turns out to be the other way around. So the more familiar people are with the organization, with the Rotary, the more informed they are, and that's where they would like to put a perception about you, me, or the organization. So as in any other businesses, in any other organization, the word of mouth has become one of the most important public image tool, public image significant way of creating public image. It is hardest to measure, but it is the fastest one which goes up. So when we are delivering, when we are putting any kind of service project, we are talking about Rotary in any manner which is earning us respect. That respect spreads from 1 to 5, 5 to 15, 15 to 25, and that's how it goes on. And the danger is this same chain, this exponentially or reverse way works very fast. So if somebody has bad experience with the Rotarian or with the Rotary service project, it can be even a vendor, it can be a supplier, it can be a doer. So if he is disgruntled by any way, if you are not paid him as a vendor his payment, or if you are not taken care of the certain things which we are supposed to look after when we are doing the project or a service, we should be extra careful to make sure that if there is a dispute, it is resolved, as rightly Ashish Bhai and other friends also said. But eventually it is amicably done, and leave a happy note, leave with a happy note. Yes. Next. Communicate better internally. So when we say that, we mean that within the club, within the organization of Rotary, we have to see that everybody is on the same page, whether he is a part of committee or not, whether he is a part of project or service or not. But he is well informed what you are doing, and nothing should come to him as a surprise. Any information, it should not be limited to a group of people or core group of people at the appropriate time. So when you announce something, 5 members should not feel, hey, are we part of a club or not? That is important. So that's important that you, once you decide, it is communicated to everybody with the transparency, with the ethics. There are certain slides which I read less number of times so we can see. But how we can contribute is next slide please.
when we talk of the larger universe, larger public space, which involves all the stakeholders, you, me, our neighbors, our citizens, our government, our bankers, finances, everybody is a stakeholder in our reputation. How we communicate is by getting into the news, which is one of the most popular. Neha is here and she will elaborate upon that. Internet presence nowadays one of the best. You have a good updated website and you can use that for communicating, sharing via social media, another popular means of creating, helping public image. By hosting events, which we all of us do regularly, how to make noise about that. Fundraising and word to mouth and also the value treatment. Using media is one of the important part, and very regularly if you are communicating what you are doing, every time media may take a note of it or not in terms of publishing or conversion, but they are informed. So it is important to keep them updating about what you are doing, and one fine day you will see that you are accommodated in a nice way. Next please. So one of the important aspects is how to improve the reputation, and these are very simple things which some of our earlier speakers also said. Treating the members well, that's very important. As we rightly said, each member should be treated with the same respect. He is a business owner, he is an individual. So if you are treating the members well, you will earn respect for each other, and each one is an ambassador, each one is a contributor. So therefore, your public image agent should be open and transparent about everything you conduct. It's an association, it's a club of everybody. You should have good business practices, ensuring that you follow the ethical practices among all. Likewise. Sir, next please. So, yes. So, our public perception reflects our image. Members may or may not always be right, but he has the right to be heard. So if any member has any objection, any disputes, you must listen to him and talk to him about it. Next please. So there is always a dilemma of perfect versus the appropriate image, and I would like to choose what is appropriate public image, because perfection you will never be able to achieve, and it is never ending task. So we should be cautious like this. We should be cautious. The world is watching you, as I told you. And the world is watching you rotations, so you should be careful in every step and every work, everything you do today and every day. So I would summarize that each one of us is a public image ambassador, and not is as good as individually we are, because together we can make, create and serve ourselves. Thank you so much. To such a large audience, Rubruma, after 1 year of Corona, because we are also working from home, working through social media, working through phone and virtual conferences. I think this must be also one of physical conferences of late which I am attending. My subject, as Maulin Bhai said, is quite important in these days, when there is so much communication explosion, with not only newspapers, with TV and social media playing an important and a better role than newspapers in case of NGOs and other social fabrics. First of all, let me tell you what is an NGO. This question should not come from my side, as you are a 100-year-old organization. But in today's perspective, NGO is a thing that આપણા સમાજમાં આપણી સાથે ચાલે છે. It is involved in our social fabric. And if we classify NGOs, we can classify into 3 or 4 important parameters. One is which does good. Secondly, which creates an image. Third is which works for public accountability projects. And fourth is which, challenges the government system. NGO એટલે ખાલી બ્લડ ડોનેશન કેમ્પ કે વૃક્ષારોપણ, એસ શૈલેષભાઈ said કે આપણે કરીએ છીએ વૃક્ષારોપણ પછી નથી થતું, તો it creates a negative image in the mind of people. It is not that.
when you come to an NGO or when you form an NGO, you have that feeling કે મારે સોસાયટી માટે કશું કરવું છે and I should be helpful to the society. So that's why you people are here. I can see a wide range of people from doctors to professionals. Neeta been introducing me to so many people, businessmen and doctors and all. So everyone contributes in his or her own bit. Now comes the important role of media, yeah, impression of media about an NGO. See, as a media nowadays, પહેલા એવું હતું કે NGO નું કોઈ લેતું નહોતું. ગુજરાતી ન્યૂઝપેપર્સનું જ્યાં સુધી બહુ જ હોલ્ડ હતો ત્યાં સુધી કે ગુજરાત સમાચાર કે સંદેશ કે ભાસ્કરમાં શૈલેષભાઈને ખબર હશે કે એક ન્યૂઝ છપાવવું હોય તો કેટલું બધું સેઠોને રિક્વેસ્ટ કરવી પડે. પણ હવે the trend of media has also changed. Newspaper like Gujarat Samachar, which did not take a single word, now has a full page of activities which not only NGOs but even individuals are doing. That is the need of the hour, because we really need to profile and show to the people what different sections of the society are doing. હવે અત્યારના કેવું છે કે ખાલી ગવર્મેન્ટ શું કરે છે કે લોકલ ઓથોરિટીઝ શું કરે છે એમાં આપણને મતલબ નથી. પણ આજે મારા બાજુમાં એક સંસ્થા છે જે કોરોનામાં લોકોને ફ્રી ટિફિન આપે છે, કે કોરોનામાં લોકોને ઓક્સિજન કન્સન્ટ્રેટર માટે હેલ્પ કરે છે, એની મારે વધારે જરૂર છે. કેમ કે that you know we do not get in news કે સરકાર શું કરે છે, એ લોકોને હવે સરકાર ઉપર કરીએ છે. પણ જ્યાં સુધી લોકલ અને ઓર્ગેનાઇઝેશન્સે એટલું બધું કામ કર્યું છે, આપણે ખાલી પેન્ડેમિકની વાત કરીએ તો એ ન્યૂઝ બધા જ છાપાઓ કે બધા જ સોશિયલ મીડિયા કે ટીવી ઉપર લાવવા બહુ જરૂરી છે. એ સોશિયલ મીડિયામાં આવતા હોય નેચરલી. સોશિયલ મીડિયા હેઝ ઇટ્સ ઓન વ્યુઅરશિપ, ઓન રીડર્સ બેઝ. છાપા આમાંથી લગભગ આપણે 100% લોકો છાપા તો સવાર વાંચતા જઈશું. યંગ જનરેશન છે જે નથી વાંચતી, જે સોશિયલ મીડિયા પર જાય છે. પણ જો છાપામાં તમારી એક્ટિવિટીઝ અને એ બધા વિશે આવે તો ઇટ વિલ રિયલી ગીવ યુ અ મોર વાઇડર પ્લેટફોર્મ એન્ડ મોર રેકગ્નિશન. એનજીઓઝમાં કેવા પ્રકાર છે, જ્યાં તમારું આટલું મોટું ઓર્ગેનાઇઝેશન વિથ ઓલ ઓવર ઇન્ડિયા, પેન ઇન્ટરનેશનલ યુ આર દેર. અમુક બહુ લોકલ નાના છે જે પોતાની રીતે જે ફંડ્સ મળતા હોય કે જે લોકો પાસે માણસો હોય એના થ્રુ કામ કરે છે. ઘણીવાર એ લોકોને એ બી ના ખબર હોય કે ન્યૂઝપેપરમાં કેવી રીતના હાઇલાઇટ થવું, કેવી રીતના એમના સારા કામ હાઇલાઇટ કરવા. અમારા ન્યૂઝપેપર ઇન્ડસ્ટ્રીમાં આજે કેવું છે કે વી આર નોટ ઓનલી કન્સર્ન અબાઉટ પોલિટિક્સ ઓર સોસાયટીમાં શું થઈ રહ્યું છે, પણ જે લોકો સારું કામ કરે છે એ લોકોને હાઇલાઇટ કરી. હવે તમે જોતા હોય કે ધ કન્સેપ્ટ ઓફ ન્યૂઝ હેઝ ઓલ્સો ચેન્જ. અમે લોકો પણ સોશિયલ ઇશ્યુઝ સારા કામ કરતા હોઈએ, ઇન્ડિવિજ્યુઅલ્સને બી એટલું જ હાઇલાઇટ કરીએ છીએ. એન્ડ દે નેચરલી કમ થ્રુ NGOs. ઇન્ડિવિજ્યુઅલ કેપેસિટી ઉપર બહુ ઓછું હોય છે, NGOs ઘણું બધું એમાં કામ કરી રહ્યા છે. ન કેવલ લોકોને હેલ્પ કરવા, પણ ઘણીવાર સરકારની સામે પબ્લિક અકાઉન્ટેબિલિટી વોટ વી નીડ. એઝ એન ઇન્ડિવિજ્યુઅલ આઈ વોન્ટ બી એબલ ટુ ચેલેન્જ ગવર્મેન્ટ પોલિસીઝ, બટ એઝ એન ઓર્ગેનાઇઝેશન નેચરલી યુ કેન રાઇટ ટુ ગવર્મેન્ટ or you can challenge some laws and that can be incorporated in news. છાપામાં જવું હોય ઘણા લોકોને હજી એમ થાય કે ભાઈ છાપાવાળો લેશે કે નહીં લે. પણ લેટ મી બી વેરી ક્લિયર, એ જમાના ગયા કે તમે ટ્રી પ્લાન્ટેશન કરો તો તમે 4 ફોટા છાપીને 4 ફોટા પાડીને એક પ્રેસ નોટ આપો, કે 100 બોટલ કે 2 બોટલ બ્લડ ડોનેટ કરીને તમે ફોટા છાપી દો. ધોઝ ડેઝ આર ગોન. નો વન ઇઝ ઇન્ટરેસ્ટેડ ઇન ધેટ નાઉ. એ તમારા આલ્બમ માટે કે તમારા વેબ પેજ માટે બરાબર છે, પણ છાપામાં પણ તમે કોઈ કિડનીનો બહુ kidney or heart no critical patient હોય and you people have gathered and helped him not only financially but even for organ transplantation, that would really come as a good coverage. કે ભાઈ આવી રીતના થયું છે. હોઈ શકે કે હેડલાઇનમાં રોટરી ક્લબનું નામ ના આવે, પણ ડેફિનેટલી ઇન ધ એન્ડ ઇટ વિલ કમ કે રોટરી ક્લબ હેડ હેલ્પ્ડ ધીસ પીપલ એન્ડ ઓર્ગેનાઇઝડ ધેટ. And I know that these important news also help you to generate resources also. કે ભાઈ તમે કામ કરતા તો લોકો સામેથી ડોનેશન આપવા બી આવવાના છે કે ભાઈ આ સંસ્થા સારું કામ કરે છે તેનું તો આપણે એને ડોનેશન આપીએ. મીડિયામાં તેને કેવું છે કે
દરેક વસ્તુમાં પ્લસ એન્ડ નેગેટિવ હોય. ઘણા બધા લેબર ઓર્ગેનાઇઝેશન્સ બી છે જે એકાદ પ્રેસ નોટ છપાઈને કંઈક સારું કામ કરી પછી તમને દેખાય જ નહીં, એક વખત આવી ગયું, અથવા એના બેસિસ ઉપર એ બીજી જગ્યાએ જઈને એમનું કામ કઢાઈ લેતા હોય, એવા બી લોકો હોય છે. તો વી હેવ ઓલ્સો બી ટુ ડબલ ચેક ઓર ક્રોસ ચેક કોઈ નવું ઓર્ગેનાઇઝેશન આવે તો. બાકી જૂના ઓર્ગેનાઇઝેશન્સમાં વી ઓલ્સો હેલ્પ, ટ્રાય એન્ડ હેલ્પ જેટલું અકોમોડેટ કરી શકતા હોય. પણ મેં જાણ કહ્યું કે પરસેપ્શન હેઝ ચેન્જ. એની સામે વિશે ઇફ યુ સી ગુજરાતી ન્યૂઝપેપર્સ, જાણે આજનું ગુજરાત સમાચાર કે ભાસ્કર ખબર નહીં શું જોતી હતી, આખો પાનું ભરીને કે આ સોસાયટીમાં 2 ઝાડવા આવ્યા અત્યારના મોન્સૂનમાં, તો સોસાયટીમાં 4 ટીફ કર્યા તે કર્યા. એ લોકોને અત્યારના કેવું છે, દે રિયલી નીડ ટુ કનેક્ટ ટુ ધ પીપલ, સો દેટ્સ વાય દે હેવ ચેન્જ ધેર સ્ટ્રેટેજીઝ. અધરવાઇઝ recently a survey was carried out by an organization about the news value of different NGOs. It did on 4 parameters: social issues, then local issues, public accountability and challenging the government. So news ma bhi એવું કે challenging the government got the highest 20% coverage. Then was public accountability, which got nearly 13%. They studied English newspapers basically, I am telling. Hindu, Times of India, all over India the survey was done. Then lastly came this voluntary thing of blood donation and tree plantation and all. એટલે આપણે બી સમજવું પડશે હવે કે આપણે એ દાયરામાંથી બહાર નીકળીને કંઈક એવા સારા પ્રોગ્રામ કરીએ જેને ઓટોમેટિકલી છાપા કે મીડિયામાં એને કવરેજ મળે, લોકો બી એનાથી થોડા પ્રેરાય, બીજા લોકો બી તમારી સંસ્થામાં આવવા માટે બી, કામ કરવા માટે બી. અને જાણે શૈલેષભાઈએ સારું કહ્યું કે રોટરી ક્લબની એક ઇલાઇટ મેમ્બર્સની ઇમેજ છે કે ભાઈ આમાં બધા બહુ પૈસાવાળા હાઈફાઈ ને એવા બધા પ્રોગ્રામ કરતા હોય કે આજે અહીંયા જાય છે, ત્યાં જાય છે, કે રોટરી ક્લબના મેમ્બરોમાં તો બીજા બધા ફાયદા, એટલે પીપલ સી ઇટ ઇન ધેટ વે. બટ ધ ફેક્ટ ઇઝ કે રોટરી ક્લબ બી એટલું જ સારું કામ કરે છે, કેમ કે અમે ઘણું બધું કવર કર્યું. મીડિયામાં આવવા માટે 2-3 બેસિક રૂલ્સ તમને કહ્યા કે યુ હેવ ટુ ડુ સમથિંગ ડિફરન્ટ વિચ નો વન ઇઝ ડુઈંગ. એક હું તમને બેસ્ટ એક્ઝામ્પલ આપું. એક બેન છે અત્યારના રિસેન્ટલી આવ્યા છે, એક કન્ઝ્યુમર ઓર્ગેનાઇઝેશન, નાનું તો એમને બહુ નાના પાયે ચાલુ કર્યું છે. એ પોતે ક્વાઇટ અ યંગ લેડી, હું એમને 2-3 વાર મળી, એમને ન્યૂઝ છપાવવા માટે મળવું હતું. પણ એ લેડીની હિંમતને દાદ આપવી પડે કે કેવી કેવી જગ્યાએ ગયા કે આપણે આ પાણી પીએ છે જે પેલું કાર્ગોમાં, તો કે નરોડામાં એ કેટલી અનહાઇજેનિક કન્ડિશનમાં બને છે. એમાં એમને કોર્પોરેશનને આરટીઆઈ કરી, કોર્પોરેશનને કર્યું, રેડ પડાઈ, આ છે તે છે. નાના પાયે શી ઇઝ અ સિંગલ લેડી, આપણે પીએ છે. તો ઇફ સચ થિંગ હેપન્સ, વી આર ડેફિનેટલી ગોઈંગ ટુ હાઇલાઇટ ઇટ કે ભાઈ આવી રીતના તમે પાણી પીઓ છો પણ 4 વખત જોવો. તો આવા જે એનજીઓના કામ છે વિચ આર ફોર પબ્લિક અકાઉન્ટેબિલિટી ઓર વિચ ક્વેશ્ચન ધ ગવર્મેન્ટ સિસ્ટમ, those get more priority in news rather than tree plantation or blood donation drive. અને એવું નથી કે મીડિયામાં નેગેટિવિટી જ છે. અમે sitting on the other side of the bench, we also appreciate what work you all are doing. કેમ કે અમને બી ખબર છે કે એક નાની વસ્તુ હેલ્પ કરવી કે કોઈની માટે કામ કરવું એ મોટી વસ્તુ છે. આજે હું 10,000 રૂપિયા કંઈક ડોનેટ કરી દઈશ કોઈને, પણ કોઈ મને એમ કહેશે કે 1 કલાક તમે આ કામ કરો તો કદાચ મારાથી રોજ ના નીકળે. તમે આવી રીતનો કોઈ પ્રોગ્રામ કરશો કે આ મેગ્નિટ્યુડનું કરશો તો તમે છાપશો. એનીવે, થેન્ક યુ વેરી મચ ફોર યોર નાઇસ ટોક. અને during question answer, there is a question answer session.